બોલો કાગળમાં કંકુના લેખ માંડી આ જગ્યામાં છે હાથ વર્ષે હાથ વરાના વાણા ભાઈ હાથ વર્ષે ગતનું નામું કરી મારી માં હગજ ખોડિયા આ જગ્યામાં કંકુ ના કરાવે વાદાને આ બાજુ લઈ લો ભાઈ બોલો બોલો આ બાજુ બોલો ના ભાઈ બહુ આડા આવે આ બાજુ આવો આ બાજુ હાલો 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 મારી એ મારી આ જગ્યામાં તારા માં જોડે મળી આગળ નો આપો ભાઈ આગળ નો આપો હવે જો કોઈ આગળ હવે નો લેતા यार बोल तमाम अली कुश्ती पर दुनिया दुनिया की दीवाए जो पर दुनिया की दीवाना कायदा वाहे जो मरी कुश्ती दुनिया की दीवा है मांगोई मोकराई दो ये मन भगत छोड़िया ने ताजा
પ્રેમથી આવતી જાય બોલે હો તે માત કી જય હરદાદી માત કી જય પાંચમોન દાદાની જય હીરા દાદાની ઉષા દાદાની જય બેરસી દાદાની જય તવસી દાદાની જય મારી હમત ઘોડિયાર સાવનની જય ટીકા દાદા મુવા દાદાની નાગની દેવીની ગાદી માથે જમીન બિરાજમાન છે ચાર નવાલા લઈ અને માં અમર પિયા પીધા રે માં બોલે બેઠા દાદા દાદા દાદાની ચાર બાયુ માતની અમર પિયાલા પી મુખવાસ લઈ અને માને આ જગ્યા માથે વસ્તી માથે હિમાલય મેઘા ડમરની સાયા અમર પિયાલા પીધા રે માં હે પીધા રે માં હે અમીના ઓડકાર લીધા રે માં લીધા રે માં અમીના ઓડકાર લીધા રે માં લીધા રે માં કે આ શેરો રાવું છે અને ભાવથી ધીરે ધીરે મહેમાન લો મેરે માં લોને માં ચલા લે ને માતા નો માતા નો
હરદાદી પાંચ ગુરુ એની જાય બોલો બોલે બી હો માત કી હરદાદી માત કી પાંચ ગુરુ દાદાની નંબર પિયાલા પીજો રે માં પીજો માં અમીના ઓળખાર લેજો રે માં લેજો રે માં જોકે જય બોલાવવામાં કોઈ બાકી હોય તો જય બોલાવી નાખજો કારણ કે ચેલો રાહુલ છે અને વલ્લભભાઈ આ ભાવનો મેળો છે અને માં ભાવની માથે દિયા કરી અને માં ચાર નવા ગઈ જવાસની ઘડી મસ્તી માથે મારી રાજ માથે રાખી ભાઈ ભાઈ મનવે તો ભાઈ પારમાં મનવે તો પારમાં ગણેશ જો ભાવારી ને માડી ગણેશ જો ભાઈ માડી અમર પ્રિયાલા પીવા માડી અમર પ્રિયાલા પીવા માડી કે વસ્તી એકલી રે મારી જોવે તમારી વાત કે વસ્તીમાં એકલી રે મારી જોવે તમારી વાત કે લીલી મળી રે લીલા સગણના
તમારી કે વસ્તી એકલી રે કે મારી હોવે તમારી વાત એ વસ્તી એકલી રે મારી હોવે તમારી વાત મારું મનનું મળતું હે શ્વાસે શ્વાસે સિમરણ આ મારી માં વિહોર હોય મારી માં હરજાજી નહીં મેલું હે માં વિહોર તનું નામ હયાતી સમરણ કરી લો ભક્તિ કરી લો સેવાય વાય અનમોલ આણું છે આ તો ભાગશાળીનું દર્શન થાય કેટલાય આની માટે તો દર્શન માટે તરસે પણ આવું ટાણું ભાગશાળીને મળે જેના સેવકે પુનાય પાળ્યો હોય હયાનો હાથમાં એ મરમરી માળા હયાનો હાથમાં જીણા દાદાનું નામ
સ્મરણ કર્યું તમે એને બધાઈ આ જે ગુણ માના આખી રાત ગવાણ ઈ ધન સે બાપ ઈ આ જગતની ધરતીના ધણીનો બાપ કે આપણો પાંભર માણાનો ઉધાર બની પાંભરની જીવાય બની આ પંખીનો માળો ઉઘાડા જે બસા હતા એના ટોપલે ઢાંક્યા ધન છે હે રણ વગડે વગડે પાળે પાળે જાળે જાળે ગાળે માજમ રાજનો સમય થાય ઝીણા ઝીણા બસડા લઈ પગડાની માલિકો રહેતા છે કોઈ એરું કોઈ પડકું કોઈ વીસી ખજૂર કોઈ જીવ જનાવર કોઈ ભૂત ભલી ફટ વસ્તીનો ઓર હે મારી આ તારો માર્ગ છે ધ્યાન રાખજો અને ઈ વગડાની માલિકો નાના ભાઈ વેડવા હોય અને વગડાની માલિકો વસ્તી સુઈ ગઈ હોય પણ હાથમાં લાકડીનો ટેકો લઈને વ્યવહારી રક્ષા કરતો હોય એ મારી ગાંડી ગયેલી વસ્તી છો એને કાંટો વાગવાનો વધાર ઈ જે આપણી માથે મેઘા ડમરની સાયા રાખી ઈ બલહારી ધન છે માં અમે પાંભર મારા તને સેવી અમે ભાવ નો જાણી ભક્તિ નો જાણવી નો જાણવી મારી સેવા અમે લોભિયા છીએ લાલસો છીએ ક્રોધી છીએ પ્રેમાની કારણ કે સંસાર છે ને કળજુ ચારે આંટો મારી જઈશ પણ મારી તું નો ભણીશ હે તું માં હું સોરું કસોરું થાય માવતર કમાવતર થાય મારા દાદા કોઈ મારા તારાનો હિસાબ કર્યો હોય તો મને જેદી તારા પારે આવી અને જેદી હાજરીએ સળવી જેદી મારી કરી દઈએ પણ મારી વસ્તી રાખી આ વ્યવહારીઓ દુનિયાનો ઈ દેવીને કે તેથી મારી હું તને નહીં ના પાડું હે કદાચ સારા ખપના હોય તારી જગ્યામાં કમાય હોય તો રાગજન કે જગ્યા બહાર કાઢી દેજે પણ જીવતા જ્યાં જીવોને જાય તો સીમાડાની બોલી હોય તો મળે આ જીવતા તકી કરવાનો મારા દાદા ભૂસ્યા મારા દાદા વેરસી જાંજા વસ્તીએ યાદ કર્યા વેરસી પૂર્વજ અને વેરસી પૂર્વજ આવીને વસ્તીની વાલા જાય બની એવીને હાંકલો જોજે આજ ને તો કાલ તારા પાડે મારી વસ્તી એક માળાના મોતી બની હાથની કર જોડી કરી અને તારા પારે આવીને મારી છે અને ઈ જીણો કરી ઝીણી રતિની ગતિ મેળવી અને આ જગ્યામાં એક માળાના મોતી કરીને વસ્તીને લાવી અને મુઠ્ઠી ઝારનો ભાવનો કણકો વસ્તીનો ખાધો 5 સાડા 5 નો તાણ તાણ્યું છે બોલો ભાઈ છેલ્લી આરતીનો આરતી લઈ લેવી કાળુભાઈ
સાગવન શીશમવન બાપૈયાવન હુડાવન લીલા વનના ઝાડવા વાસે અને ઉડતી વનની માથે કોયલ નીકળી આંખનો તાર મારી ખૂબ લાકડું અને લાકડું સૂકું હતું એની માથે આવીને કોયલ બેઠી આડી અવળી મીટ બાંધી અને કોયલ ચૌકો મારી એક વાર બે વાર ત્રણ વાર વારંવાર કોયલ ચૌકા કરવા માંડી હલકારા દેવા માંડી એટલે લીલા ઝાડવાને વિચાર ઓહો આવી વનખંડી મીકી લીલા ઝાડવા મીકી અને સૂકા લાકડાના ઠુંગા માથે જઈને કોયલ બોલી આનો ભેદ શું છે હે કોયલ ને પૂછવી અને ખરેખર એવા ઝાડવા ધીમી ગતિએ સામે સામે વાતો કરે છે એ કોયલ ને કેવી રીતે પૂછવી તારે ઈ સજણ જેવા ઝાડવા એમ કહે છે કે હીણાથી હીણા બની પાણીથી પાતળા બની વાણીને મધુર કરી વાણીને ઝીણી કરી અને ધીમી ગતિએ કોયલ પાસે જઈ પૂછવી બાપ અને તો કોયલ વાત માનશે ઝાડવા ધીમી ગતિએ કોયલ પાસે જઈને પૂછે છે હે કોયલ આવા લીલી વનરા મીકી ફૂકા લાકડા માથે તે ટવકો કર્યો આવું તે તને શું સાંભળ્યું અને કીધી કોયલ ભળાકો કરી નજર કરી નવ ખંડમાં 13 વર્ષમાં નજર કરે અને પછી એનો જવાબ આપે સાંભળો તારા જાડી તમને અત્યારે આ પૂતું દેખાય પણ આના ગુણની મને ખબર છે બાપ આ જમના અને ફૂકાને લીલું ન કરું દીધી તો ગરીબ ભાગલાની દીધી મારા દાદા દુનિયા જગાડેલી લીમડીની દુનિયામાંથી દીદી મોનો તો મેલી હાજી એ એકલો ગણિતર વચ્ચે સકારો દીધો અને જારો વાર્તા બોલ્યું ધર્મની રાખી જ્યારે હાલી નીકળે નામને સીમાડે હાલી વાર્તા બોલ્યું કરીને ધન માટે મારા બાપની દેવી મારું ચિડિયા આ કાળું ભંડા કાંઠા મને આવી બારે તન સતે મારા ચિડિયાની દેવી પાકનો તાર માને નીકળી આકાશ માં કે નીકળે મારા દાદા ચિડિયા આંખમાં મારે આંખમાં દળદળ આંખને દારૂ જાય છે મારી માં વિહળી મીઠ માંડી નજર કરે છે ઓહો મારા જીનિયાની ઊંચી મારી વાહે કોઈ પાખોનો તાર માંડીને ખારા કાળો ભરના કાંઠા માથે આવી ગીરે હે મારા જીનિયા તારો ગુણ મને આપ્યા તારા ગુણ વારે આવી ભરના કાંઠે અઢીમાં કહું ભરના કાંઠે અઢીમાં કહું ભરનો કાંઠો મર બલાની કહું ભરના કાંઠે તારું લડન ગલાવું કે મારા જીવ અરે દુનિયાના નામનો સાયો બાંધ હા બરાબર
ખાલી વસ્તીનું કરડ ન કરવું ને તેથી મારા જીણિયાની આંખની દીકરીનો કાર્યો કાર્યો. દરિયાયો હોય મારી માં વિહળી હમદાની. કમજા માથે ઉડારી કમજા થાય ઉનાળાની જમીના ઓળકાર લઈ રસોઈ માથે કરાશ લાગી. તરકરારના કંકના લેખ માંડેલા જાયણી નદીમાં વિહળી જુગ જાય ના પાયા તારી બોલી તારો બગીચાનો ધણી તો તુલસો હિમ હિમ મારા દાદા જીણિયાના મેવાડનો બગીચો રસાય છે અને એ બગીચાની માલિકો કોઈ ભમરો આવે તેથી મારો બાપ જીણિયો હાકલ કરે છે કે હે ભમરા ઉતરી જા બાપ આ તો મારી દેવીએ મારી હોશિયાળી મારા જીણિયાના આહુડા લખી અને એની દિયા આવી ને એનો બગીચો રચાયો. એ ભાગને બગીચા જીણા દાના ભાગને બગીચા રે મારા જીણા દાના ભમરા
એ બસ અમે જ્યાં બોલાવી દો એ ભાઈ સાહેબ જ્યાં બોલાવી દો મારા માણસનું કામ છે જ્યાં બોલાવી દો અમે મારા માણસનું કામ ઉડું પણ ઉતારવાનું હું એકલો થોડો ઉતારી ગઈ ચાલો મારી હારી હાલો 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 જાઓ એક હજાર ને એક રૂપિયો આપી વાહ વાહ બોલો ભાઈ ભીખાભાઈ માની આગળ પ્રાર્થના કરે છે કે મારી ત્રીજા વર્ષનો કાયદો કૈલાશની ઘડીએ મારી ત્રીજા વર્ષે જમવા પધારે અને ઈ 1000 ને 1 રૂપિયો આપી અને મારી માં વિહળે હરિદાદી પાંચ પૂર્વજ મારા દાદા જીણા અને મારી માં વિહળે હરિદાદી મારા દાદા ઘોસા મારા દાદા વેણસી અને મારા દાદા તળસીની દેવીને વિનંતી કરે છે ભાવથી જય બોલજો બધાય કોઈ બાકી ન રહી જાય બે હાથ આમ ઊંચા કરી અને અત્યારે જે ભાવથી આજે માનો દેવ ડાયરો માણી રહ્યા છે એ માનો મહિમા પરંપાર છે પણ એના દરબારમાં એક મુખમાંથી જય બોલો તો એના ખાતામાં જમા કરી જાય છે એટલે ભાવથી જય બોલજો બોલો વિહોત માત કી હરદાદી માત કી પાંચ પૂર્વજ દાદાની જીણા દાદાની ઘુસા દાદાની વેરસી દાદાની તલસી દાદાની ચાર બાયુ માતની રખા બાપાની નાચની દેવીની તેથી હોય ભાઈ 101 રૂપિયો દે ભગત ઘોડિયાર સાવણ ની જય બોલાવો બોલો ભગત ઘોડિયાર સાવણા માત કી ટીકા દાદાની મુળા દાદાની વાહ વાહ બોલો બોલો હાલો માવેલી જય બોલાવો ઉતરી બેઠી બોલો ગાય માત કી ભગત બેસરી સૌદરી મેળવી પાંચવીર હાથલા માં ઠાકર મહારાજ રાજા બાપાની બે કડી પેલી આરતી લઈ લેવી મોજથી તમારે નામ બોલવું હોય તો બોલજો કાંઈ નહીં પણ ભાવથી એક હારે તાળીના તાલથી આરતી જિલાવજો બરાબર આરતીનો મહિમા મોટો છે માડી આરતીનો મહિમા મોટો છે માડી દીવડા જગમગ થાય માડી દયા આરતીનો મહિમા મોટો છે માડી આરતીનો મહિમા વાહ ભાઈ વાહ અસલની કલમ વાળે મારા બાપ રાજ્યની દેવી 201 રૂપિયો દઈ હરદાદી માના ભુવા શ્રી
યુવરાજ દાદાની દેવી ભાવથી જય બોલાવો બોલે ગાય માત કી ભગત બેચરી માત કી સોદરી મેલડી માત કી પાંચ શીતળા પાળની ઠાકર મહારાજની યુવરાજ દાદાની પરવાની જગ્યાની ભાવથી અને આ આરતી એવી ભાવની છે આરતીનો મહિમા મોટો છે માડી આરતીનો મહિમા મોટો છે માડી દીવડા જગમગ ગાય માડી દયા તમારી થાય દયા તમારી થાય જેમ પણ તાળીના તાળી બધા ઝુલાવજો દાદાની